નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં તેમનું કહેવું છે કે 12 થી લઈને 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે આવી જશે અને બંગાળના ઉપસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, જેને લઈને આગામી તારીખ 10ની આસપાસની તેની અસર જોવા મળશે અને ગુજરાતના પૂર્વ ભાગમાં તેની અસર થશે તો વરસાદ પણ જોવા મળશે। જ્યારે આ સિવાય ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં પવન તેમજ આંધી વંટોળ પણ આવશે અને અંદાજે 70 લઈને 90 કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી મચી છે। જ્યાં દોસ્તો દેશના વિવિધ વિસ્તારોમાં હાલ જુદી જુદી પરિસ્થિતિઓ જોવા મળે છે, ત્યારે તે દરમિયાન સતત વરસાદના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી મચી ગઈ છે। તો આસામમાં પરિસ્થિતિ ઘણી બધી ખરાબ થઈ ચૂકી છે। તો ઘણા બધા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને શહેરો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે। તો રાજ્ય સરકાર દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે। તો મેઘાલયમાં પણ વરસાદની શક્યતા છે, જેના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 8 જૂન સુધી છત્રી અને રેનકોટ રાખજો તૈયાર। જ્યાં દોસ્તો ગુજરાતમાં 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તે દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદ આવી શકે છે। તો જેમાં જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ડિજિટલ પેમેન્ટ્સ મામલે રેકોર્ડ તૂટી ગયા। જ્યાં દોસ્તો ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો રસ કેટલો ઝડપથી વધી રહ્યો છે તેનો અંદાજ તમે એ વાત ઉપરથી લગાવી શકો છો કે ફક્ત મે મહિનામાં જ 18.67 અબજ રૂપિયાના વ્યવહારો થયા છે। તો આ એપ્રિલ મહિના કરતાં 4% વધુ છે। તો અગાઉ એપ્રિલ મહિનામાં 17.89 અબજ રૂપિયાના વ્યવહારો થયા હતા। જો આપણે ચલણની દ્રષ્ટિએ જોઈએ તો મે મહિનામાં 25.14 લાખ કરોડ રૂપિયાનો વ્યવહાર થયો છે, જે એક મહિના પહેલા એટલે કે એપ્રિલમાં 23.95 કરોડ રૂપિયા હતો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મેડિકલ કોલેજોની ફીમાં થયો વધારો। જ્યાં દોસ્તો મેડિકલ કોલેજોની ફીને લઈને એફઆરસીએ મોટો નિર્ણય લીધો છે, જેમાં એફઆરસીએ મેડિકલ કોલેજોની 2 વર્ષ માટે ફીમાં વધારો કરવાનો મંજૂર કર્યો છે। તો એએમસીની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ કોટાની ફીમાં સૌથી વધારે 2.76 લાખનો વધારો કરવામાં આવ્યો છે। તો હવે વાર્ષિક ફી 23 લાખથી વધારીને 25.76 લાખ થઈ છે। તો એનએચએલ મેડિકલ કોલેજને 2.75 લાખનો વધારા સાથે ફી 25.63 લાખ થઈ છે। તો પારુલ મેડિકલ કોલેજની ફી 1.40 લાખના વધારા સાથે 20.90 લાખ થઈ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અર્થતંત્ર માટે સારા સમાચાર। જ્યાં દોસ્તો જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે। તો મે મહિનામાં ગ્રોસ જીએસટી કલેક્શન 16.4% વધીને 2.01 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે। તો રવિવારે જાહેર કરાયેલા સરકારી ડેટામાંથી આ માહિતી આપવામાં આવી હતી। તો અગાઉ એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું। તો મે મહિનામાં સ્થાનિક વ્યવહારોમાંથી કુલ જીએસટી આવક 13.7% વધીને લગભગ 1.50 લાખ કરોડ રૂપિયા થઈ હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે। તો હાલમાં રાજ્યમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી, જોકે ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે। તો બીજી તરફ 3 દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની પણ આગાહી કરી છે। તો હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે। તો હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 8મા પગાર પંચ અંગે નવું અપડેટ સામે આવ્યું તો આંચકો લાગશે। જ્યાં દોસ્તો જાન્યુઆરીમાં કેન્દ્ર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી મળ્યા પછી સભ્યો અને ચેરમેનની નિમણૂક હજુ સુધી થઈ નથી। તો ગયા મહિને ડેપ્યુટેશનના આધારે લગભગ 35 જગ્યાઓ ભરવાનો પ્રસ્તાવ આવ્યો હતો। તેના ઉપર હજુ પણ કોઈ પણ અપડેટ નથી। તો 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહી છે। તો કમિશનની ભલામણોને લાગુ કરવામાં 12 થી લઈને 18 મહિનાનો સમય પણ લાગી શકે છે। જો કે લેટ લાગુ થશે તો પણ એરિયર્સ મળશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે કરી મોટી આગાહી। તો ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં તોફાન અને ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે। જેમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગોવા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને બિહારનો સમાવેશ થાય છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। યુક્રેનના હુમલા પછી આજે રાત્રે એક ભયાનક હુમલો થશે। જ્યાં દોસ્તો યુક્રેને રશિયા ઉપર મોટો ડ્રોન હુમલો કર્યો છે। તો યુક્રેને ડ્રોનનો ઉપયોગ કરીને 4 રશિયન એરબેઝ ઉપર 40% વિમાનોનો નાશ કર્યો છે। તો આ હુમલામાં રશિયાનો 17,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તો આ હુમલા બાદ રશિયા યુક્રેન ઉપર મોટો હુમલો કરી શકે છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ હુમલાનો બદલો લેવા માટે આજે રાત્રે યુક્રેન ઉપર ભીષણ હુમલો કરી શકે છે। તો આવી સ્થિતિમાં યુક્રેન એલર્ટ ઉપર છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ। જ્યાં દોસ્તો ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત ઈ-કેવાયસીના વિરોધમાં ગઈકાલથી હડતાલ શરૂ થઈ ચૂકી છે। પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એસોસિએશન જોડાયેલું નથી। તો રાજકોટના 150 સહિત રાજ્યના 15,000થી વધારે સસ્તા અનાજની દુકાનધારકોના આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાલમાં અમે જોડાયેલા નથી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરની સ્થિતિની સમીક્ષા કરી છે। તો પૂરની સ્થિતિને લઈને એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે। તો પૂર, વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઉત્તર પૂર્વમાં અત્યાર સુધીમાં 26 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। દેશમાં કોરોનાનો કહેર જોવા મળ્યો તો 4,000 સક્રિય કેસ નોંધાયા છે। જ્યાં દોસ્તો દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે। જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 4,000ની આસપાસ પહોંચી ગયા છે। તો સાથે જ દરરોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે। તો છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં સૌથી વધારે 50 કોરોના કેસ મળી આવ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદી ઉપર ખડગેનો મોટો આરોપ। જ્યાં દોસ્તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આસામ અને પૂર્વોત્તરના કેટલાક અન્ય રાજ્યોમાં પૂર અંગે ચિંતા વ્યક્ત કરી છે। તો તેમણે આરોપ લગાવ્યો છે કે વિકાસના મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન ભટકાવવું અને ભાવનાત્મક અને ધ્રુવીકરણ કરનારા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ભાજપની રાજનીતિની ઓળખ છે। તો 2016માં ભાજપે આસામને પૂર મુક્ત બનાવવાનું વચન પણ આપ્યું હતું। ત્યારે પીએમ મોદી અને તેમની ડબલ એન્જિનની સરકારે આસામ સાથે દગો કર્યો છે તેવું પણ જણાવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એટીએમમાંથી રોકડ ઉપાડવા ઉપર 23 રૂપિયાનો ચાર્જ લાગશે। જ્યાં દોસ્તો ગ્રાહકોએ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે। તો ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે એટીએસ વ્યવહારો માટેની ફી વધારવા જઈ રહી છે। તો બેંકે બચત ખાતાઓ તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેના ટેરિફ માળખામાં પણ અપડેટની જાહેરાત કરી છે। તો અપડેટ હેઠળ આ ખાનગી બેંક એક્સિસ અને નોન એક્સિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ થશે. જી હા દોસ્તો, બેન્કિંગ નિષ્ણાત અશ્વિની રાણાના મતે આરબીઆઈ માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે. તો આરબીઆઈ 500, 1000 અને 2000 રૂપિયાની નોટો જૂની નોટો બંધ કરી દીધી છે. તો હવે આરબીઆઈ 100 અને 200 રૂપિયાની નોટનું ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટો બંધ કરી શકે છે. તો તેનો ઉદ્દેશ કાળા નાણાંને રોકવાનો રહેશે. તો આ ઉપરાંત સરકાર વિકસિત ભારત $2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે પણ 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે.